સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા। મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે હું વાપીથી આશરે 18 કિલોમીટર દૂર કલગામ ખાતે આવેલું છે। અને કલગામ ખાતે રાયણવાળા દાદાનો ખાસ એવો મહિમા રહ્યો છે। અને મિત્રો એમ કહેવાય છે કે ખાસ કરીને વાપી અને વાપી પંથકની આજુબાજુના ગામોમાં કોઈ પણ વ્યક્તિ જો અગર નવો બિઝનેસ અથવા તો નવું ઘર કે પોતાનું કાંઈ પણ નવું સોપાન જો ચાલુ કરે છે તો ચોક્કસથી દાદાની રજા લેવા આવે છે, દાદાના દર્શને આવે છે અને દાદાનો ખૂબ સારો એવો મહિમા રહ્યો છે। આ જગ્યા ઉપર અહીંયા રાયણના બે ઝાડ છે અને ઝાડના પેટાળની અંદર જ તે દાદાનો વાસ છે અને ખૂબ અલૌકિક અને ઐતિહાસિક જગ્યા આજે મારે તમને દર્શન કરાવવાની છે। અને મંદિરના ટ્રસ્ટી સાથે પણ આપણે કંઈ વાત કરીને આ જગ્યા વિશેની માહિતી અથવા તો તાગ મેળવવાનો આપણે પ્રયાસ કરશું। તો બની રહેજો વિડીયોમાં, ખાસ કરીને ખૂબ મજા આવવાની છે। સાથે મળીને આનંદ કરીએ। જય સિયારામ, જય સનાતન ધર્મ, જય મહાદેવ, જય હનુમાન દાદા। જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા। અને જેવી રીતે મેં આમ અગાઉ વાત કરી તેવી રીતે અત્યારે અમે કલગામ હનુમાનજી મંદિરે છીએ અને આ મંદિરનો કંઈક એવો ઇતિહાસ બોલે છે, આ જગ્યાનો કંઈક એવો ઓરા છે અને આ જગ્યાનો કંઈક એવું તપ બોલે છે કે જે તપથી મારે તમને વાકેફ કરાવવા છે અને આની પાછળ સત્ય શું છે એ સત્યથી મારે તમને વાકેફ કરાવવા છે અને દાદાના દર્શન કરાવવા છે। ત્યારે મંદિરના ટ્રસ્ટી ભાઈ શ્રી વડીલ, તમારું નામ? વાસુભાઈ સાથે આપણે જગ્યાના ઇતિહાસ વિશે પણ વાત કરશું અને દાદાના મહિમા વિશે પણ આપણે થોડી વાત કરવી છે। જય સિયારામ વાસુભાઈ, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને આપ જેવી રીતે આ મંદિરના ટ્રસ્ટી છો, બરોબર, તો દાદાનો કેવી રીતનો મહિમા રહ્યો છે અને દાદાનો કઈ રીતનો ઇતિહાસ છે, મને થોડી એની સંક્ષિપ્તમાં વાત કરો। દાદાનો તો ઘણા પરચા છે, પણ એ બધા વડીલો લોકો જે પહેલાંના જે પરચા છે એ તો આપણને ખબર નથી, પણ હાલમાં જે છે એ જે રાયણનું ઝાડ છે એના 450 વર્ષ થયા છે, રાયણના ઝાડના। અને તેદાથી અને આજે આ પબ્લિક બહારથી પબ્લિક આવે છે, સુરતથી આવે છે, બોમ્બેથી આવે છે, આપણે વલસાડથી આવે છે, બહુ પબ્લિક આવે છે અને સરાવણની અંદર તો લાખો લોકો આવે છે અને દાદાનો દર્શન કરી જાય છે। અને આ રામ મંદિર છે એના આજે 36 વર્ષ થાય છે રામ મંદિરના, એનો બી મહિમા બહુ જુરમા છે રામ મંદિરના બી। જે દાદાનો જે કૂવો છે એ દાદા એક નાઇટનો ખણેલો છે અને એનું જે મંટોડું છે એ બધું આ હનુમાન દાદાનો જે ચોતરો બનાવ્યો છે ચોતરા ઉપર નાખેલું છે। અને આ પથ્થર જે છે એક ડુંગર છે, એટલે પાપ ડુંગરી કરીને તે ડુંગર પરના બધા પથ્થરો લાવીને આ એક જ નાઇટનો ચોતરો બનાવેલો છે, એક જ નાઇટમાં બનાવેલો છે। મિત્રો ક્યાંક ને ક્યાંક વાપીથી અને અહીંયા દક્ષિણ ગુજરાતની હું જો તમને વાત કરું તો દાદાનો ખૂબ સારો એવો ઇતિહાસ રહ્યો છે અને લોકો ખૂબ ભાવથી અહીંયા આવે છે। વાપી ઘણા મારા મિત્રો રહે છે અને દર શનિવારે તો ખાસી એવી ભીડ હોય છે આ મંદિરે। જો કે અત્યારે પણ છે, અમે રવિવારના દિવસે છીએ, બરાબર, પણ લોકોની ક્યાંક ને ક્યાંક ભાવના એવી રહી હોય છે કે ભાઈ કોઈ નવું ધંધાનું મુહૂર્ત કરતા હોય અથવા તો નવું ઘર બનાવતા હોય તો 100% તે દાદાના દર્શને આવે છે અને અહીંયા આવ્યા પછી દાદાની રજા લીધા પછી જ એ પોતાનું કામ ચાલુ કરે છે। અને જોગાનું જોગ આજે મારે અવસર મને એવો પ્રાપ્ત થયો કે ભાઈ અમે એપલ ફોનમાંથી સીધા કેમેરા ઉપર ડાયવર્ટ થયા તો પહેલો વિડીયો અમારે દાદાનો બનાવવાનો થયો, તો એ પણ યોગાનું યોગ અમારે એવું બની ગયું છે, કોઈ પ્લાનિંગ નહોતું અમારે। તો ચાલો દાદાના મહિમા તો આપણે જાણ્યો, પણ સાથે સાથે દર્શન કરીને વિશેષ અહીંના મંદિર પરિસરની અંદર કોઈ દાદાના ભક્તો સાથે પણ આપણે સંવાદ કરીએ અને દાદાને રીઝવવાનો એક પ્રયાસ કરીએ। જય સિયારામ, જય સનાતન ધર્મ। તો મિત્રો જેવી રીતે આપણને ટ્રસ્ટી સાહેબે વાત કરી કે આ કૂવો અને જે બારે મંદિરનો જે કે પરિસરનો જે ઓટો છે
એ એક જ દિવસમાં એક જ નાઇટની અંદર દાદાના પરચાથી આ કૂવો અહીંયા તૈયાર થઈ ગયો. અને કહેવાય ને કે આ પરિચય અમને દાદાએ આપ્યો, પૂજારી દાદાએ આપ્યો, અહીંના ટ્રસ્ટીએ આપ્યો. અને ખાસ કરીને આ પરિસરની અંદર અમે જ્યારે આવ્યા ને અમને જે અનુભૂતિ થઈ, કારણ કે અમારે વાપી આવવાનું થયું અને યોગા મંદિરે અમારે વિઝિટ કરવાની થઈ અને કેમેરાનું મુહૂર્ત જો આ મંદિરથી થાય છે એવો કોઈ અમારો પ્રી પ્લાનિંગ હતું નહીં. છતાં પણ એક પહેલેથી જ વિશેષ ભાવ હનુમાનજી મહારાજ પ્રત્યે મને અને મારી ટીમને સતત રહ્યો છે. તો અમે તો એની સાબિતી રૂપે જેવું માનીએ છીએ કે ભાઈ દાદા અમારી સાથે હાજર છે. અને આ બાબતે આપના શું મંતવ્યો છે એ પણ અમને અવશ્ય જણાવજો. અને વિશેષ વાત, અહીંના કોઈ મંદિરમાં જે કોઈ શ્રદ્ધાળુ મળે છે એમની સાથે પણ આપણે વાત કરીને કેવો છે એમનો ભાવ તે વિશે પણ આપણે જાણીને મારા વિડીયો પૂર્ણાહુતિ તરફ લઈ જવો છે. પણ ત્યાં સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. જય સિયારામ, જય સાનાથ. તો મિત્રો, આ હતું કલગામ રાયણવાળા હનુમાનજી મહારાજનું મંદિર. અને દાદાના દર્શન અમે તો કર્યા, પણ તમને પણ કરાવવાનો એક પ્રયાસ કર્યો છે. અને કેવો લાગ્યો આ વિડીયો આપ ચોક્કસથી આપના કમેન્ટ અને અભિપ્રાયો અમને ચોક્કસથી આપજો. અને અમે તો દાદાને એવી પ્રાર્થના કરી છે કે ભાઈ અમારા દર્શક મિત્રો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો સૃષ્ટિનો કોઈ પણ જીવ હોય, બધાના દુઃખ દાદાને કે હરજો. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય હનુમાનજી મહારાજ.